ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સની અંદર આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આઈયુપીએસસી નામકરણના નિયમો આપણે શીખી ગયેલા હતા. અહીંયા તમારે એ બધા જ આઈયુપીએસસી નામકરણના નિયમોનો ઉપયોગ થશે. કોની પાછળ કયો પ્રત્યય લગાડવો, કેવી રીતે એને બોલાવવો, કેવી રીતે ઓળખવો, કેટલા કાર્બન છે, જે બધી માહિતી તમને 11 સાયન્સની અંદર મેળવી ચૂકેલ છો તમે. પણ છતાં વિદ્યાર્થીઓને ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવે એટલે એ હાર્ડ લાગતું હોય છે, પરંતુ હકીકતમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી ખૂબ સહેલું છે. ફક્ત ને ફક્ત જો તમારી સામે આઈયુપીએસસી નામકરણના નિયમો જો તૈયાર છે, કોને કયા નામથી તમારે બોલાવવો એટલું જો તમે સમજી લેશો તો કોઈ દિવસ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારા માર્ક છે એ અડધો માર્ક પણ કોઈ કાપી શકશે નહીં. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર વિદ્યાર્થીઓની રિએક્શન આવડતી હોય છે, લખાણી આવડી જતું હોય છે, પરંતુ નામને લીધે વિદ્યાર્થીઓ ભૂલ ખાતા હોય છે. જેથી આપણે દરેકના નામ છે એ સમજીને પાકા કરી લેવાના છે. અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કોઈ વસ્તુ વાંચીને તમને યાદ રહે એ ઇમ્પોસિબલ છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી ફરજિયાત તમારે લખીને જ પાકું કરવું પડશે. જેટલા નામ આવે લખી નાખો, રિએક્શન આવે લખી નાખો, લખવાની પણ સમજીને લખવાની. એક વખત જોઈને લખો, 2 વખત જોઈને લખો, પછી તમને એમ થાય કે ના મને હવે થોડુંક યાદ રહેશે તો મોઢે લખવાની ટ્રાય કરો. એના જેવું કોઈ બીજું એક નામ લેવાનું, કે સપોઝ માનો કે મેં તમને ક્લોરોમિથેનની રિએક્શન સમજાવ્યું હોય, ક્લોરોમિથેન, તો પછી તમે ક્લોરોઇથેન લઈને એ રિએક્શનને બનાવવાની કોશિશ કરો, ક્લોરોપ્રોપેન લઈને રિએક્શન બનાવવાની કોશિશ કરો. એવા લોટ ઓફ એક્ઝામ્પલ છે. જેટલી તમે પ્રેક્ટિસ સારી કરશો એટલા માર્ક છે એ ખૂબ સરસ કવર કરી શકશો. જે વિદ્યાર્થીઓને બોર્ડની અંદર, ગુજકેટમાં, JEE નીટની અંદર વધારેમાં વધારે માર્ક કવર કરવા હોય તો એ ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમને માર્ક કવર કરાવશે. એટલે આજના લેક્ચરની અંદર ફરીથી પાછા હું તમને એ નામ બધા યાદ કરવા માટે કોની પાછળ શું બોલાય એ શોર્ટમાં તમને માહિતી દઈ દઈશ આજે, જેથી નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એને આપણે શરૂ કરી શકીએ. તો સૌથી પ્રથમ તો કાર્બનની શૃંખલા. કે એક કાર્બન આવેલો હોય તો એનું નામ થાય છે મિથેન. 2 કાર્બન ઇથેન. અહીંયાથી મેં 10 નામ લખી નાખ્યા છે. કાર્બનની સંયોજકતા છે એને આપણે ચતુસંયોજકતા તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ એવો થઈ ગયો કે કાર્બનની સંયોજકતા છે એ 4 સંયોજકતા છે. તમારે પણ કાર્બનની 4 જ સંયોજકતા રાખવાની છે, નહીં 4 થી ઓછી કે નહીં 4 થી વધારે.
કે દાખલા તરીકે મેં અહીંયા એક કાર્બન લખ્યો મિથેન, તો સી, એક કાર્બન, તો અહીંયા 4 સંયોજકતા પૂરી કરવા માટે કેટલા હાઇડ્રોજન આવશે? 4. ઇથેન, તો 2 કાર્બન થયા, તો આ કાર્બનની એક સંયોજકતા પૂરી થઈ ગઈ છે. તો હવે આ કાર્બન પાસે 4 હાઇડ્રોજન નહીં મૂકવાના, પણ કેટલા હાઇડ્રોજન આવશે? 3 હાઇડ્રોજન આવશે, કારણ કે 4 સંયોજકતા કરવાની છે, જેમાંની એક આ પૂરી થઈ ગઈ બંધ બની. 3 હાઇડ્રોજન અહીંયા, અહીંયા પણ 3 હાઇડ્રોજન. પ્રોપેન, 3 કાર્બન, અહીંયા 3 હાઇડ્રોજન આવશે, અહીંયા પણ 3 હાઇડ્રોજન આવશે. અહીંયા કેટલા આવશે? તો કે 2 સંયોજકતા પૂરી થઈ ગઈ છે, તો CH2. આ સામાન્ય શ્રેણી છે, દરેકના નામની પાછળ N પ્રત્યય લાગે છે. N પ્રત્યય લાગે એટલે આ જે શ્રેણી છે એને આલ્કેન શ્રેણી કહેશું. હવે જ્યારે હું મિથેનનું જ એક્ઝામ્પલ તમારી સામે લઉં છું, CH4. આ મિથેનમાંથી જો એક હાઇડ્રોજન ઓછો કરી નાખવામાં આવે તો બની ગયું CH3. એક હાઇડ્રોજન ઓછો કર્યો એટલે એનો મતલબ એવો થઈ ગયો કે કાર્બને કોઈ સાથે બંધ બનાવ્યો છે. આને જ્યારે તમારે બોલવું હોય CH3 ને, જો આગળ બોલવું હોય એટલે પૂર્વગમાં બોલવું હોય તો આની પાછળ આઇલ પ્રત્યય લાગશે, CH3. તો એક કાર્બન એટલે મિથેન, મિથેન વત્તા આઇલ. નામ થઈ ગયું મિથાઇલ. પાછળ બોલવું હોય પ્રત્યયમાં, તો પ્રત્યયમાં એક કાર્બન હોવાથી એને મિથેન જ બોલાય. અહીંયાથી ઇથેનની વાત કરું તો C2H6. એનાથી એક હાઇડ્રોજન ઓછો કરી નાખ્યો એટલે C2H5. તો શું બોલે છે આને? ઇથાઇલ. પ્રત્યયમાં બોલવો હોય તો ઇથેન. આ યાદ રાખજો. ત્યાર પછીનું ઇન પ્રત્યય, જેને આપણે આલ્કીન તરીકે ઓળખીએ છીએ. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, દરેકના હું હવે એક્ઝામ્પલ નહીં લઉં, પણ એક એક એક્ઝામ્પલ તમારી સામે લેતો જઈશ. જરૂર પડે તો તમારી જૂની બુકની અંદર હશે તે CH2 ડબલ બોન્ડ CH2. આનું નામ થશે ઇથિન. 4 જ સંયોજકતા પૂરી થઈ છે. અહીંયા પણ તમે ચેક કરી શકો છો. અહીંયા મેં ડબલ બોન્ડ મૂકી દીધા. પ્રોપીન, આલ્કાઇન. નામની પાછળ આયન પ્રત્યય લાગે છે. નામની પાછળ આયન પ્રત્યય લાગે છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલા છે. આ નામ થઈ જશે ઇથાઇન. પ્રોપાઇન. દરેકની સંયોજકતા 4 જ રાખી છે. ઇથાઇન, પ્રોપાઇન, આગળ જાઓ બ્યુટાઇન.
હેલોજન જેને એક્સ વડે દર્શાવી છે, જ્યાં એક્સ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો સમાવેશ થતો હોય છે. તો કાર્બન શૃંખલાની સાથે જ્યારે હેલોજન જોડાય ત્યારે જો આગળ બોલવું હોય તો આગળ હેલો બોલાય પૂર્વકમાં, અને પ્રત્યયમાં બોલવું હોય ત્યારે હેલાઇડ બોલાય છે. એક એક્ઝામ્પલ લઈ લો કે એક કાર્બન લીધો એટલે સી, એની યારે મેં Cl જોડ્યો, ક્લોરિન. કાર્બનની સંયોજકતા પૂરી કરી એટલે CH3. સૌ પ્રથમ હું હેલોમાં નામકરણ કરવું છે, તો અહીંયા હેલોજન કોણ છે તો કે ક્લોરિન. તો લગાડો ક્લોરો, આગળ લગાડો એટલે ક્લોરો. હવે કાર્બન કેટલા છે તો કે 1, ક્લોરો મિથેન. હવે હેલાઇડમાં કરવું છે તો હેલાઇડ છે એ પાછળ બોલાય, આગળ તમારે કાર્બનને ગણવાનો છે. તો હમણાં જ મેં તમને કીધું કે જો આગળ બોલવું હોય તો એની આઇલ પ્રત્યય લાગે છે. અહીંયા મેં તમને દેખાડ્યું, કાર્બન જ્યારે આગળ બોલવું હોય ત્યારે આઇલ પ્રત્યય લગાડવાનો. તો એક કાર્બન છે એટલે CH3, CH3 એટલે મિથાઇલ, Cl એટલે હેલાઇડમાં બોલવાનું, મિથાઇલ ક્લોરાઇડ. ચલો એક નામ તમે આપો જોઈએ આનું. તો આનું નામ તમે આપ્યું હશે Br. Br એટલે બ્રોમો, બ્રોમો 2 કાર્બન, બ્રોમો ઇથેન અથવા ઇથાઇલ બ્રોમાઇડ. આવી રીતે હેલોજનનું નામકરણ થતું હોય છે. આલ્કોહોલ ખૂબ અગત્યનો છે આ સંયોજન તમારી માટે 12 સાયન્સની અંદર. આનો ખૂબ ચેપ્ટર પણ ભણવાનું છે તમારે, જેને હેલોજનનું એક ચેપ્ટર છે, આલ્કોહોલનું એક ચેપ્ટર છે. હેલોજન અને આલ્કોહોલ બંને કોમ્બિનેશનમાં ચાલતા હોય છે, એટલે એ નામ તમારે ખૂબ જ આવશે આ યુઝ કરવાના. આલ્કોહોલ એના નામની પાછળ ઓલ પ્રત્યય લાગતો હોય છે, એટલે આલ્કોહોલને ઓળખવો કેવી રીતે તો કે OH ક્રિયાશીલ સમૂહ હોય એને આપણે આલ્કોહોલ તરીકે ઓળખશું. OH ક્રિયાશીલ સમૂહને એક કાર્બન લીધો, એની સાથે મેં OH જોડી દીધો, તો એક કાર્બન નું નામ થશે મિથેન. મિથેન વત્તા ઓલ. મિથેનોલ. ઓલી રીતે દેવું હોય તો પણ આવી શકાય. મિથાઇલ આગળ બોલો, મિથાઇલ, OH એટલે આલ્કોહોલ, મિથાઇલ આલ્કોહોલ. 2 કાર્બન લઉં છું, નામ થશે આનું ઇથેનોલ. બીજું નામ થશે ઇથાઇલ આલ્કોહોલ. ચલો આનું નામ આપવાની કોશિશ કરો.
તમારે પ્રયત્ન કરવાનો છે એવું લાગે તો વિડીયો પોસ્ટ કરીને પણ પ્રયત્ન કરજો. અત્યારે હું નામ આપી દઉં છું, 2 પ્રોપેનોલ. ઘણી વખત આ નામને આમે બોલતા હોય છે, પ્રોપ 2 ઓલ, સંધિ છૂટી પાડી, પ્રોપ 2 ઓલ. બંને નામ સાચા છે, તમે કોઈ બી નામ તમારું ગણી શકો છો. આની અંદર આઈયુપીએસસી નામકરણની શરૂઆત થઈ ગઈ કે આઈયુપીએસસીની એક નામ એવું હતું કે સૌપ્રથમ ક્રિયાશીલ સમૂહની લાંબામાં લાંબી શૃંખલા ગોતવાની, બાકી ક્રિયાશીલ સમૂહના સ્થાન દર્શાવવા, એને અલગથી દર્શાવવાના. તો એવી રીતે એ બધા નિયમોને યાદ કરી અને નામકરણ આપણે આપશું. તો 2 મિથાઇલ બીજા ઉપર છે એટલા માટે. પછી 1 2 3 2 પ્રોપેનોલ. ત્યાર પછીનો જે છે ઈથર છે. ઈથરની અંદર પ્રત્યય લાગે છે ઓક્સી. ઈથરમાં પ્રત્યય લાગે છે ઓક્સી. આનું સામાન્ય સૂત્ર થશે ROR. આલ્કોહોલનું પણ સામાન્ય સૂત્ર છે, જે લખી નાખું છું, ROH. ઘણી વખત R ની જગ્યાએ તમે ટેક્સ્ટબુકમાં આવું પણ લખ્યું છે, AROR. AR નો મતલબ થાય એરોમેટિક. એરોમેટિકનો મતલબ કે જેમાં બેન્ઝીનની રિંગ આવેલી હોય એવા સંયોજનો, જેમાં કાર્બનની શૃંખલા આવેલી હોય તેને આપણે R કહીશું. પણ જ્યારે બેન્ઝીનની રિંગ જોડાયેલી છે તો એને શોર્ટમાં AR, એરોમેટિક તરીકે આપણે ઓળખીશું. ચાલો, આનું બે પ્રકારે નામ થશે, ઈથરમાં પણ થશે અને ઓક્સીમાં પણ થશે. બંને રીતના હું તમને એક્ઝામ્પલ તમારી સામે લઈ લઉં છું. આ ઓક્સિજન છે હંમેશા ઓછા કાર્બન હોય એને આપી દેવાનો છે. તો અત્યારે બંને બાજુ કાર્બન સરખા છે. બંને બાજુ કાર્બન સરખા હોવાથી ને સમમિતીય ઈથર કહેવાય. તો આ ઓક્સિજન મેં આને આપી દઉં છું. તો એક કાર્બન મિથેન વત્તા ઓક્સી. એક કાર્બન એટલે મિથેન વત્તા ઓક્સી, તો નામ થઈ ગયું મિથોક્સી. આટલાનું નામ છે મિથોક્સી. હવે કેટલા કાર્બન છે અહીંયા? એક કાર્બન. એક કાર્બનને આપણે કહીશું મિથેન. પાછળ હંમેશા મિથેન બોલવાનું, આગળ હંમેશા મિથાઇલ બોલવાનું થશે તમારે. મિથોક્સી મિથેન. ધારો કે આ નામ છે, આનું આ સૂત્ર છે, તો મારે નામકરણ ઈથરમાં કરવું છે. તો કેવી રીતના? તો આ O એટલે ઈથર. CH3 કેટલી વખત છે? 2 વખત છે. 2 વખત હોય એટલે એની માટે આપણે શબ્દ વાપરશું ડાય CH3. આગળ બોલવું એટલે મિથાઇલ
ડાય મિથાઇલ ઈથર. ચલો આનું નામ હું સર્કલ નથી કરતો, તમને ખ્યાલ આવી ગયો છે. ઓક્સિજન કોને દેવાનો? ઓછા કાર્બનને. તો નામ થઈ જશે આનું મિથોક્સી ઇથેન. બીજું નામ દેવું છે ઇથરની અંદર, તો એક સ્પેલિંગ CH3. CH3 નો સ્પેલિંગ થશે મિથાઇલ, આનો થશે ઇથાઇલ. તો ABCD પ્રમાણે તમારે નામકરણ કરવું પડશે. તો આનું નામ થશે ઇથાઇલ, મિથાઇલ, ઈથર. આલ્ડીહાઇડ પ્રત્યય લાગશે આલ. આનું સૂત્ર થશે RCHO. CHO ક્રિયાશીલ સમૂહ આલ છે. આનું પણ તમારે એક ચેપ્ટર ભણવાનું છે. અત્યારે ખાલી સામાન્ય નામ તમે દેતા શીખડાવું છું. જ્યારે હું નામકરણ કેવી રીતે કરવું ત્યારે હું પાછો તમારી સામે આનું ડિટેલ લઈશ. આની અંદર તમારે આ કાર્બનને પણ ગણવાનો છે. કાર્બન શૃંખલામાં ધારો કે R બરાબર હું એક H મૂકું છું. R બરાબર મેં અહીંયા H મૂક્યો અને આ CHO જે ક્રિયાશીલ સમૂહના હતા એના ઈજ. તો આખા નામની અંદર કેટલા કાર્બન આવેલા છે? તો કે એક કાર્બન આવેલો છે. એક કાર્બન આવેલો હોવાથી એને આપણે મિથેન કહેશું. મિથેન વત્તા આલ, જેનું નામ થઈ ગયું મિથેનાલ. R બરાબર હું એક કાર્બન મૂકું છું અને આ ક્રિયાશીલ સમૂહ CHO. નામ થઈ ગયું ઇથેનાલ. 3 કાર્બન થઈ જશે. હવે પ્રોપેનાલ, બ્યુટેનાલ. બેન્ઝીન આવતો હોય બેન્ઝીન ઉપર જ્યારે CHO હોય ત્યારે બેન્ઝીન CHO એટલે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. બેન્ઝીન વત્તા આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ આનું નામ થાય છે. કીટોન ક્રિયાશીલ સમૂહ. અહીંયા પણ R બરાબર AR પણ લઈ શકાય. વચ્ચે CO આવેલો છે. જો ખાલી ઓક્સિજન હોય તો ઇથર થતો હોય છે, જે અહીંયા આપણે જોઈ ગયા. અને વચ્ચે જો CO બનતો હોય તો કીટોન થઈ જશે. કીટોનને પ્રત્યય લાગે છે ઓન. બંને બાજુ કાર્બન મૂકું છું R ની જગ્યાએ. હાઇડ્રોજન પૂરા કરી દઉં છું.
3 કાર્બન છે, 1 2 અને 3 3 કાર્બન હોવાથી પ્રોપેન. એને લગાડો ઓન પ્રત્યય, પ્રોપેનોન. આને પણ શોર્ટમાં બોલાય પ્રોપ ટુ ઓન, પ્રોપ ટુ ઓન. જો તમારે કીટોનમાં નામકરણ કરવું હોય તો CH3 2 વખત છે, એટલે ડાય મિથાઇલ CO કીટોન. ચાલો બ્યુટ 4 કાર્બન એટલે બ્યુટેન. બ્યુટ બીજા કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ 2. કયો ક્રિયાશીલ સમૂહ છે તો તરત તમે કહેશો ઓન, બ્યુટ 2 ઓન. કીટોનમાં નામકરણ કરવું હોય તો ઇથાઇલ મિથાઇલ કીટોન, ઇથાઇલ મિથાઇલ કીટોન. કાર્બોક્સિલિક એસિડ સામાન્ય સૂત્ર થશે RCOOH. પ્રત્યય લાગશે ઓઇક એસિડ. R બરાબર 1 H લીધો, COOH ક્રિયાશીલ સમૂહનો 1 કાર્બન આવેલો છે, એટલે 1 કાર્બન હોવાથી મિથેન, મિથેન વત્તા ઓઇક એસિડ. મિથેનોઇક એસિડ. COOH ક્રિયાશીલ સમૂહ. અહીંયા મેં R બરાબર 1 કાર્બન લઈ લીધો, ઇથેનોઇક એસિડ. બેન્ઝીન વત્તા ઓઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. જેટલા હાલ પૂરતા જેટલા અગત્યના ક્રિયાશીલ સમૂહ હતા એ મોટા ભાગના તમારા મેં કવર કરાયા છે. એક બે નામ લઈને દરેક ક્રિયાશીલ સમૂહના દરેક ક્રિયાશીલ સમૂહના 5 સૂત્રો અને નામ લખવાના છે. અને ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનમાં જેટલા નામ આવે છે એ નામ તમારે બનાવવાની કોશિશ કરવાની છે.
એના નામ લખવાના છે તમારે. જેટલા જેટલા અંદર નામ આવતા હોય એ એકવાર નામ લખી નાખવાના, જેથી તમારે પ્રેક્ટિસ થઈ જાય અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટરની અંદર તમને ઇઝી પડશે. થેન્ક યુ.